નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. વિધાનસભામાં ફરી એકવાર ધારાસભ્યોની સંખ્યા ઘટી છે ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ફરી ઘટી છે, જેમાં હાલની સ્થિતિની વિધાનસભામાં કુલ 177 સભ્યો છે. તેમાં વિધાનસભા ચૂંટણી બાદ 5 ધારાસભ્યોના રાજીનામા પડ્યા છે. હાલમાં ભાજપના 156 ધારાસભ્યો છે, તેમજ કોંગ્રેસના 14 ધારાસભ્યો અને આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્યો છે. અપક્ષ 2 ધારાસભ્યો તેમજ એસપીના 1 ધારાસભ્ય છે. કોંગ્રેસના 3, આપના 1 ધારાસભ્યએ રાજીનામા આપી ચૂક્યા છે, તેમજ 1 અપક્ષ ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણીની હવે ગણતરીનો જ સમય બાકી રહ્યો છે, ત્યારે આ દરમિયાન ગુજરાત જોડો તોડીને રાજનીતિએ વેગ પકડ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસના 2 અને 1 આમ આદમી પાર્ટી અને 1 અપક્ષ ધારાસભ્યએ પોતાનું રાજીનામું ધરી દીધું છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ રાજીનામું ધરી દીધું છે. હવે લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. એક તરફ લોકસભા ચૂંટણીને લઈને તૈયારી શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે 5 બેઠકો ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા અને પોરબંદર ઉપર પેટા ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. એક તરફ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું છે, જેમાં 17 બેઠકો જ મળી છે, ત્યારે કોંગ્રેસને હવે આંકડો પણ સતત ઘટી રહ્યો છે.